રાજકોટની મેડિકેર હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આક્ષેપો ઉઠ્યા છે। તાવની સામાન્ય સારવાર માટે દાખલ થયેલી પરિણીત મહિલાને ઇન્જેક્શન અને દવાઓના હેવી ડોઝ આપવામાં આવતા મહિલાના વાળ ખરી પડ્યા, શરીરની ચામડી ઉઘડી ગઈ અને બાદમાં ડાયાબિટીસ જેવી ગંભીર તકલીફ પણ ઊભી થઈ હોવાનો પરિવારનો આક્ષેપ છે। પરિવારનો દાવો છે કે સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા 25 લાખથી વધુનું બિલ વસૂલવામાં આવ્યું, છતાં મહિલાનું જીવન બરબાદ થઈ ગયું। આ મામલે પરિવાર છેલ્લા 1.5 વર્ષથી ન્યાય માટે ભટકી રહ્યો છે, ત્યારે હોસ્પિટલના 2 ડોક્ટરોના અલગ અલગ નિવેદનોથી સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। અહેવાલ સંજય પોપટ। દિલીપસિંહ ધીરુભા, તાલુકો કાલાવડ, ગામ મણવર ગીજડીયા, જિલ્લો જામનગર। અમે તાવ આવવાથી મારા વાતને લઈને હું દાખલ થયો તો મેડિકેર હોસ્પિટલમાં, બાલાજી હોલની બાજુમાં। ડૉક્ટરનું નામ અમિત વરસાણી સાહેબ। તો સાહેબના મિસ્ટેકના કારણે હું તમને આ વિડીયોમાં ફોટાના માધ્યમથી બતાવીશ કે હોસ્પિટલ અંદર કેવી હાલત ખરાબ થઈ ગઈ અને અમને 3 મહિના દોડાવ્યા, 35 થી 40 લાખ રૂપિયાનો ખર્ચો થયો અને છતાંય ત્યાંથી અમે એમ્બ્યુલન્સમાં લઈને પછી બીજી હોસ્પિટલમાં ગયા। ત્યાં 4 દિવસમાં અમને સાહેબે મેળે કરી દીધું। તો આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું એ કંઈ ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ। છેલ્લા સ્ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા। અને એની મોર અમે એક સ્કિનના ડોક્ટરને બોલાવેલા હતા, જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે। તો એ સ્કિનના ડોક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી। 9-10 જાતની દવા હાલતી હતી। હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી, 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડોક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડોક્ટરને। પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી, એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવ્યા છે। પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા। ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા। તાવ હતો, ખાલી ફક્ત તાવ જ હતો। હવે આ રહી, તમે જોવો જ છો। લડતમાં મેં પછી આને રજા આપી 5મા 6થા મહિનામાં, પછી મેં લગભગ 9મા 10મા મહિનામાં રાજકોટ 2 અરજી આપી હતી, એસપી સાહેબને અને જિલ્લા કલેક્ટર સાહેબને, અને 3 અરજી મુખ્યમંત્રી સાહેબને, આરોગ્ય મંત્રી સાહેબને, ગ્રાહક સુરક્ષાને, આ 3ને મેં ગાંધીનગર આપેલી હતી। તો 5માંથી મને 3નો મને સામે જવાબ આવ્યો અને મને અહીંયા માલવિયા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો નિવેદન લેવા। ન્યાય મેં આ રીતનું બધું કીધું હતું, ત્યાં પોલીસ સ્ટેશને મેં ફોટા બતાવ્યા હતા, બધું બતાવ્યું હતું। પછી એ લોકો પોલીસના હાથમાં તો કાંઈ છે નહીં, એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા। ત્યાં કોઈ પોલીસમાં 2 નહોતા, એ 2ને અમારું બધું લઈ લીધું કાગળિયા, ફોટા પાડ્યા ને મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ। તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડૉક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો। પછી ડૉક્ટરને બોલાવ્યા તો અમે એને ભચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય, એવું કહીને એને ડૉક્ટરને છૂટા કરી દીધા। એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે। આપણી માંગ છે કે મને ન્યાય મળે, બસ।